સ્માર્ટ મીટરવાળી બાબતમાં તદ્દન નવો ધડાકો થવા જઈ રહ્યો છે. ખાસ વિડીયો સાંભળજો ને સાંભળવા કરતાં આખો વિડીયો સમજજો. બહુ માહિતીસભર વિડીયો થવાનો છે કે આ સ્માર્ટ મીટર લેવા એની પાછળ સરકારની શું મનસા છે ને. અત્યાર સુધી તો આપણને એમ જ છે કે સ્માર્ટ મીટરથી લાઇટ બિલ વધુ આવશે, પણ હા એટલેથી અટકી નથી જતું લાઇટ બિલ વધારે કેવી રીતે આવશે ને એ અત્યાર લગી એક પ્રશ્ન હતો. પણ આ થોડુંક જાણ્યું ને આમ નિયમો એ લોકોએ જે સંશોધન કર્યા છે કાયદામાં, એ બધું જાણ્યું ને એનું તારણ હવે તમને રજૂ કરવાનું છું કે સ્માર્ટ મીટર લઈ આવીને એ લોકો કરવા શું માગે છે, સરકાર કરવા શું માગે છે. તો ખાસ હવે વિડીયો સ્ટાર્ટ કરું છું, સાંભળજો. 2020માં કાયદામાં એમેન્ડમેન્ટ કર્યું છે સ્માર્ટ મીટરનું. એના ભેગું એક બીજું એમેન્ડમેન્ટ એવું એ લોકોએ કર્યું છે કે ટાઈમ ઓફ ડે ટેરિફ લાગુ પાડશે. હવે પહેલાં તો આ ટાઈમ ઓફ ડે ટેરિફ છે શું ને એ જ હજી જનતાને નથી ખબર. એટલે પહેલાં એ તમને કહું, આ લોકો સ્માર્ટ મીટર પાછળનો હેતુ આ છે ટાઈમ ઓફ ડે ટેરિફ લાગુ પાડવાનો. ટાઈમ ઓફ ડે ટેરિફ થયું ને એ 3 ભાગમાં ડિવાઈડ કરે છે એ લોકો. એક સોલાર અવર, એક નોર્મલ અવર અને એક પીક અવર. હવે જેને ન સમજાતું હોય ને એને સાદી ભાષામાં કહું કે જ્યારે આપણે સૂર્યની કિરણો આવતા હોય ત્યારે સોલાર અવર મતલબ દિવસનો ટાઈમ કહી શકાય આમ તો. દિવસનો ટાઈમ. પછી નોર્મલ અવર રાત્રે જ્યારે ડિમાન્ડ નોર્મલ હોય એ નોર્મલ અવરમાં ગણાય. પીક અવર ધારો કે બપોરે 12 વાગે વીજળીની ડિમાન્ડ સૌથી વધારે હોય, કે બપોરે 3 વાગે ડિમાન્ડ વધારે હોય, કે સાંજે 8 વાગે XYZ ગમે એ કલાકમાં વીજળીની ડિમાન્ડ જ્યારે વધારે હોય ને એને પીક અવર કહેવાય. હવે આ લોકો એવું લઈ આવવાના છે કે જે આ 3 કલાકો જે ડિવાઈડ કરી ને એમાં અલગ અલગ ભાવ હોય છે વીજળીના. હવે નોર્મલ અવરમાં તો તમે સમજી ગયા કે રાતે જે નોર્મલ યુનિટના ભાવ હાલતા હોય એટલા ભાવે વીજળી લાગુ પડશે. પછી એ લોકો એમ કે જ્યારે સોલાર અવર હશે ને, જ્યારે વીજળીની ડિમાન્ડ ઓછી હશે ને ત્યારે એનો ભાવ ઓછો હશે 10-20%. બહુ સારી વાત કહેવાય. પણ પછી એને એવું કીધું કે જ્યારે પીક અવર હશે, જ્યારે વીજળીની ડિમાન્ડ વધારે હશે ને ત્યારે ભાવ જાજો હશે. હવે આમાં બહુ સમજવા જેવી વાત છે. હવે એ લોકો આમાં કાયદો લઈ હોય ને ત્યારે એવું લખે છે કે જ્યારે અમે વધારે આપી છીએ પીક ઓવરમાં વધારે ભાવ કહી છીએ તો સોલાર ઓવરમાં અમે ઓછો ભાવ કહી છીએ. પણ હકીકતમાં એવું છે કે સોલાર ઓવરમાં તો ઉમેરી છે ને આપણો વપરાશ ઓછો હોય ત્યારે તો હું લાઇટ બિલ આવવાનું. જ્યારે વપરાશ ઓછો છે ત્યારે ભાવ ઓછો રાખીને શું ફાયદો છે? જ્યારે વપરાશ જાજો છે ત્યારે ભાવ ઓછો રાખો ને. એટલે આ જનતાને નવી રીતે લૂંટવાની ટ્રીક છે. હવે એને જો આ લાગુ પાડવું હોય કે આ 2 થી 3 વાગ્યા સુધીમાં પીક અવર હતા તો ત્યારે લાઇટ બિલ 20% વધારે આવવું જોઈએ. આવું લાગુ પાડવું હોય તો એને ખબર કેમ પડે કે 2 થી 3 વાગ્યામાં કેટલા યુનિટ વપરાણા? એના માટે આ લોકો સ્માર્ટ મીટર લઈ આવ્યા છે. એ સ્માર્ટ મીટર રાખે એટલે ત્યાં એની ઓફિસે ખબર પડી જાય 2 થી 3 વાગ્યામાં કેટલી લાઇટ વપરાણી. અત્યારે આપણી જેટલી લાઇટ વપરાણી હોય એટલા ઉપર 20% કે 10% કંઈક વધારે ભાવ લાગે. એટલે આ લોકો સ્માર્ટ મીટર લઈ આવવા માગે છે, ઓછીના નથી. ડિજિટલ મીટરમાં કાંઈ વાંધો નથી. ડિજિટલ મીટર બેસ્ટ હાલે છે. પણ ડિજિટલ મીટરમાં આ લોકો કરી શું કે એને તો ખબર નથી પડવાની કઈ કલાકે કેટલી વપરાણી, તો જનતાને લૂંટવી કેવી રીતે? એટલે ડિજિટલ મીટરમાં તો આપણું 2 મહિને લાઇટ બિલ આવે ત્યારે એક સરખા જ યુનિટના ભાવ લાગવાના. હવે આ લોકો એમાં બદલાવ કરવા માગે છે. ને આ હું કરવા કહું છું એનું કારણ છે. અત્યારે બધાને એમ જ એવું કઈ લાગુ હજી તો નહીં પાડે, ખાલી મીટર જ નાખે છે, લાગુ નથી પાડવાના. તો એ કાયદો છે લેવા છે ને એમેન્ડમેન્ટ કર્યું છે ને એમાં ચોખ્ખું લખ્યું છે કે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ થાય ને પછી ઇમિડિયેટલી આ ટેરિફ લાગુ પાડી દેવાના છે દેશમાં. મતલબ ઇમિડિયેટલી એટલે તરત જ. હવે આખા ગુજરાત રાજ્યમાં સ્માર્ટ મીટર લાગી જાય એટલે તરત આ ભાવ લાગુ પાડી દે કે હવે ભાવ દર કલાકે ફરશે. આનું ચોખ્ખું એક્ઝામ્પલ એવું થાય. એને નક્કી કરી છે આ કલાકો પીક અવરમાં છે તો ત્યારે લાઇટ બિલ વધારે આવશે. જ્યારે વપરાશ વધારે હોય ત્યારે લાઇટ બિલ એ લોકો 10-20% વધારે તો આપને તો જાજો ફેર પડી જાય ને, કારણ કે જ્યારે વપરાશ છે ત્યારે જ એ લોકો બિલ વધારે આપવાના છે. એટલે આ બહુ સમજી વિચારેલી સાજિશ છે. 2020થી હાલતી આ લોકોએ કાયદામાં એમેન્ડમેન્ટ કરી નાખ્યું છે. અને ત્યારે લગભગ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર RK સિંહ હતા, એને આ એમેન્ડમેન્ટ મિનિસ્ટ્રી ઓફ પાવર હેઠળ કરેલું છે કંઈક. એટલે મિનિસ્ટ્રી ઓફ પાવર હેઠળ આ બધું આવે અને આ એમેન્ડમેન્ટ જ્યારે સ્માર્ટ મીટર લઈ આવે ને એના ભેગું જ આ એમેન્ડમેન્ટે કરેલું છે ટાઈમ ઓફ ડે ટેરિફનું. એટલે સાદી ભાષામાં એમ સમજો કે જે પેટ્રોલવાળો કાંડ આપણે એ થઈ ગયો ને કે પેટ્રોલને અમે તો પ્રાઇવેટ કંપનીઓ પાસે ભાવ કરાવી છે. ઘટાડવા હોય તો સરકાર ઘટાડાવી લે તો બધો જસ લઈ લે, પણ જ્યારે વધારવાના હોય ત્યારે તેમ તો પ્રાઇવેટ કંપની વધારે છે ને, એ અમે નથી વધારતા, સરકારના હાથમાં નથી. આમાં પછી એવું જ થશે કે પીક અવર ક્યારે કેટલા નક્કી કરવાની એ પછી સરકાર નક્કી કરશે. હવે કંપની નક્કી કરશે પીક અવર ક્યારે હોય. કંપની એમ કહે કે બપોરે 3 વાગે પીક અવર હોય તો બપોરે 3 વાગે હોય તો ત્યારે આપણું લાઇટ બિલ વધારે આવશે અને એની મરજી પડે ત્યારે ફેરવશે. અને હવે જે આ રિમોટ કંટ્રોલ રહ્યો સ્માર્ટ મીટરનો એ તો જે તે કંપનીની ઓફિસમાં જઈ છે. જેવું આ લોકો નેટમાં કરે એવી રીતે એમાં કરશે. લાઇટ બિલ ભરોસો કાપી નાખી, બસ સીધી ધમકી જ.
અને આમાં સૌથી વધારે નુકસાન ગરીબોને તો છે જ, એ તો 100%, અને હવે તો મધ્યમ વર્ગને છે. કારણ કે આ સ્માર્ટ ટેરિફ રહ્યું ને, મધ્યમ વર્ગને એ જ ભાડે રહે છે, એને જ સોલારનું કાંઈ ન કરી શકે. ઘણા આમાં ઉછીના ભક્તો હોય ને એ બધા એવું કહે છે કે સોલાર નખવી લ્યો એટલે તમારે બિલ ઓછું આવે. જે લોકો ભાડે રહે છે, ઝૂંપડામાં રહે છે, એ બધા બિલ લેવા સોલાર નખવા ક્યાં જાય, ભાડે રહેતા હોય અને આવાસમાં રહે છે, ફ્લેટમાં રહે છે. આ બધું સમજવા જેવી વાત છે. આ સ્માર્ટ મીટર ટૂંકમાં જે લઈ આવવા પાછળનો મૂળ હેતુ છે ને, એ આ ટાઈમ ઓફ ડે ટેરિફ રહ્યું ને એ લાગુ પાડવાનો છે. એટલે હવે એ ટેરિફ લાગુ પડશે ને એટલે તમારા ભાવ ઓટોમેટિક બદલતા રહેશે દર કલાકે. એટલે એ જે ભાવ ઓટોમેટિક બદલતા રહેશે ને એમાંથી તમને જ નુકસાન નહીં જાય. એ લોકો એમ કહે છે કે અમે સામે અમુક કલાકોમાં સસ્તી આપશી, પણ એ કલાકોમાં ઓલરેડી ઓછો વપરાશ છે. મારો જ્યારે ઓછો વપરાશ છે, જ્યારે મારો 5 યુનિટ જ વપરાશ છે, તો એમાં એને 5% બાદ આપ્યા તો એ 15 રૂપિયા થતા હોય. પણ જ્યારે મારો વપરાશ જાજો છે ત્યારે મારા 15-20 યુનિટ બન્યા, એની ઉપર એ લોકો 20% બીજા લગાડે છે પૈસા. એટલે બહુ ગાણિતિક રીતે ગણિત કરીને આ લોકોએ સમજી વિચારી ના લેવા છે. અને સ્માર્ટ મીટર હું કહું આટલો બધો ખર્ચો કેમ કરે?